લાખણી તાલુકાના ખેડૂતો પહોંચ્યા નાયબ કલેક્ટર દિયોદર કચેરી ખાતે। લાખણી તાલુકાના ખેડૂતો પહોંચ્યા નાયબ કલેક્ટર દિયોદર કચેરી ખાતે 2011ના વર્ષમાં ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ 400 કેવી વીજ કંપની દ્વારા વળતરના ચૂકવાતા ખેડૂતો બન્યા ઉગ્ર। 14 વર્ષ પછી પણ દિયોદર લાખણી ડીસા તાલુકાના ખેડૂતોને વીજ કંપની વળતરના આપતા ખેડૂતોએ નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી। ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ કંપની વળતર વગર 14 વર્ષે વીજ કંપનીના વીજ પોલોનું મેન્ટેનન્સ રિપેર કામગીરી શરૂ કરતા ખેડૂતોએ કર્યો વિરોધ। લાખણી ડીસા તાલુકાના ખેડૂતોના ઊભા પાકોમાં ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ કંપની દ્વારા નુકસાન કરાઈ રહ્યું છે। વર્ષ 2011ના વર્ષનું જેડકો વીજ કંપની દ્વારા ખેડૂતોને વળતર આપે, નહીં તો આગળની કામગીરી હાથ ધરવા કરી છે માંગ। અમે આયોજન પત્રમાં આવ્યા છે સાહેબ, 2 દાડાથી ફરા છે। આજ અમે આ મામલતદાર સાહેબની કચેરીને આયોજન પત્ર કાઢ્યું છે। 2011માં મારે ઝટકા કંપનીની લાઈન નીકળી ત્યારે કોન્ટ્રાક્ટની કંપનીવાળા એવું કહેતા હતા તમને અમે પૈસા આલશે, વળતર આલશે, ઢોબલાના પૈસા અલંગ આલશે, લાઈન ખેંચાય એના પૈસા અલંગ આલશે, પણ કોઈ પૈસા મળ્યા નથી। અને એવું કહેતા કે ટેક્સી રસ્તેથી જશે ને માલ અમે ખેંચીને એનાય પૈસા આલશે। આટલા સુધી અમને બતાવ્યા, ગોળીએ કોણ છોડ્યો એટલે અમે રાજી થઈ ગયા કે પૈસા આવી જાય, તમારા ખાતામાં પૈસા આવી જાય, હવે આવશે, ઝાડકા કાપી નાખે એના કે પૈસા નોખા આવી, એટલે એ કોઈ રૂપિયો આવ્યો નથી। ફોર્મ ભરેલા સાહેબ પડી રહે તારે હાલ બતાવો, 10 લેબડા કાપી નાખ્યા છે કોયડો, અને ધોબલા ઊભો કર્યો। હવે ધોબલાનું કશું આવ્યું નથી તો અમને લાઇટનો પાવર, વરસાદ કે ચોમાસું હોય ને ત્યારે નેસે હેડ એટલે પાવરની શોર્ટિંગ થાય છે એમ। હાલ એટલે એ લાઇનનું ક્લિયર કરી અને અમારી જૂની વળતર છે એ પહેલી હાલે, અને પછી આ નવી લાઇન રિપેરિંગ કરી એનો વળતર ફેર હાલે, 2 વયની વળતર હાલે તો જ આ રિપેરિંગ કામ થાય છે, ન કે કોઈ આવશે ને પોલીસ સાથે લઈને આવે છે। એટલે બીજું તો શું કરાવે, ખેડૂત છ જય કિસાન જવાન, બીજું શું માંગ લઈને આવેદન બતાવવા આવ્યા છે? અમે માંગ લઈને આવ્યા છે 2011માં મુંદ્રા ટુ ઝેરડા અમારે ત્યાં 400 કેવીની લાઈન નીકળી છે। તો અમને પેમેન્ટ અમને આગળનું કોઈ ચૂકવવામાં આવ્યું નથી। અમને કીધું તમારું પેમેન્ટ કે થોડા હપ્તે મળી જશે, પણ પછી પેમેન્ટ મળ્યું નથી। એટલે પછી અમે અત્યારે કલેક્ટરશ્રીને માંગ લઈને આવ્યા છે કે અમને આગળ વળતર ચૂકવી ત્યાં સુધી અમારે કામમાં ખેતરમાં લાઈન રિપેરિંગ કરવા આવે નહીં, એ રિપેરિંગ કરશે પછી અને પેલું પેમેન્ટ ચૂકવે પછી લાઈન રિપેરિંગ કરે, તે અમારી માંગ છે અત્યારે।